તો રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા સાબરમતી નદીને સાફ કરવા માટેની આદેશ કરવામાં આવ્યો। ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીને સાફ કરવામાં આવી રહી છે। ત્યારે એક તરફ વાસના બેરેજ દરવાજાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, ત્યારે સાબરમતી નદીને ખાલી કરીને સાફ કરવાનું અભિયાન શરૂ કરાયું છે। તો બીજી તરફ સાબરમતી નદીમાં ક્યાંક ગટરનું પાણી કનેક્શન જોડવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે। સાબરમતી નદીમાં ગટરનું પાણી વહેતું જોવા મળ્યું હતું। આ કોના પાપથી સાબરમતી નદીમાં કનેક્શન આપવામાં આવ્યું છે અને તે જ ગટરનું ગંદુ પાણી સાબરમતી નદીને પ્રદૂષિત કરી રહ્યું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક તરફ સાબરમતી સાફ કરવામાં આવી રહી છે, ત્યારે જ બીજી તરફ સાબરમતી નદીમાં જાણે ગટરનું કનેક્શન હોય તેવું લાગી રહ્યું છે। અને હાલ આપ જે પ્રમાણે દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે ગંદુ પાણી જે છે ગટરનું જે સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આ કયું કનેક્શન જે છે જે નદીમાં કરવામાં આવ્યું છે અને જે સાથે જ જે ગટરનું જે પાણી જે છે ખાસ જે નદીમાં જઈ રહ્યું છે। બે તરફ સાબરમતીને સ્વચ્છ કરવાની વાત છે તો બીજી તરફ આવા ગટરનું પાણી છોડીને નદીને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે। સૌથી મોટો સવાલ હવે ઊભો થઈ રહ્યો છે કે એક તરફ જ્યારે સાબરમતી નદીને હવે સાફ કરવાની જ્યારે વાત છે તો બીજી તરફ આવું ગટરનું પાણી છોડીને સાબરમતી નદીને પ્રદૂષિત કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન હિરેન ખલાસ સાથે મોનિકા આહિર, TV 13 ગુજરાતી, અમદાવાદ।